નમસ્કાર મિત્રો, મારું નામ શાલિની હતું. મારી ઉંમર 32 વર્ષની છે. મારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્નના 7 વર્ષ થઈ ગયા છે. તો પણ હું ખૂબ જ સુંદર છું. મેં મારા પાડોશમાં રહેતા છોકરાને રાત્રે બોલાવ્યો અને પછી મારાથી રહેવાયું નહીં. આગળ જે વાત કરવા જઈ રહી છું એમાં તમને ખૂબ જ મજા આવશે. પાડોશી કોણ છે અને હું કોણ છું અને તેની સાથે શું કરવા માગું છું તે ખૂબ જ મજાની વાત છે. જેમ જેમ તમે આગળ વિડીયો જોતા જશો તેમ તેમ તમારો જુસ્સો વધતો જશે. આ મારી એક સાચી વાર્તા છે. અંધારી રાત હતી. ચારે બાજુ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને ચંદ્રના કિરણો મારા પલંગ ઉપર પડતા હતા. હું એકલી હતી, તમામ દુઃખોથી દૂર. પરંતુ એ રાતનો જાદુ હતો જેણે મને મારા પાડોશી વિશે વિચારવા મજબૂર કરી. તે હંમેશા તેની બારીમાંથી મને જોતો હતો. પહેલાં તો મને એવું લાગ્યું કે જાણે કોઈ છૂટી રીતે મારી સામે જોઈ રહ્યું હોય, પણ ધીરે ધીરે એની આંખોમાં મારા વિશે આકર્ષવા લાગ્યું. એવું લાગતું હતું કે જાણે એની આંખોમાં કોઈ રહસ્ય છુપાયેલું છે જે મને તેમની તરફ આકર્ષિત કરે છે. મેં તેને ક્યારે બરાબર જોયું ન હતો. તે મારા પાડોશીનો દીકરો હતો. જ્યારે પણ તે બાજુના બગીચામાં કામ કરતો ત્યારે તેને ગુપ્ત રીતે જોતી. કેટલીક વાર તેને ખ્યાલ આવતો કે હું તેને જોઈ રહી છું, પરંતુ તે હજી પણ તેના કામમાં વ્યસ્ત હતો. તેના ચહેરા પરનું સ્મિત મારી એક અજીબ લાગણી આપવા લાગ્યું. તેના પ્રત્યે મારું આકર્ષાવું મજબૂર કરતું હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેની નાની નાની ક્રિયાઓ જોતી રહી. શું તે મારી માટે એવી જ લાગણી અનુભવે છે જે હું તેના માટે અનુભવું છું, કે આ બધું મારા મનની રમત હતી? આ પ્રશ્નોના જવાબ જાણવાની મારી ખૂબ જ ઈચ્છા હતી. આમ કરતાં 2 મહિના વીતી ગયા. હું એને જોતી રહી અને એ મને જોતો રહ્યો. એક દિવસ હું ગભરાયા વગર એની પાસે ગઈ અને કહ્યું કે તું મારા ઘરે આવ, થોડું કામ છે. પછી એને કીધું કે અત્યારે હું કામ કરું છું, રાત્રે હું આવું. પછી મેં હા કીધી. રાત પડી. હું એની વાટ જોતી રહી હતી. રાત્રે એ મારા ઘરે આવ્યો. અમે બંને બેઠા. હું ચા બનાવી અને અમે બંને ચા પીતા હતા. પછી વાતો કરતાં કરતાં મેં એને પૂછ્યું, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? એને ના પાડી. મેં કીધું, આટલી ઉંમર હજી સુધી કેમ કોઈ ગર્લફ્રેન્ડ નથી? ત્યારે એને મને કીધું કે મારે એક ગર્લફ્રેન્ડ હતી જે મને છોડી જતી રહી. ત્યારથી હું સિંગલ છું. પછી હું એની સામે જોઈ હસી રહી હતી અને એ મારી સામે જોઈ શરમાતો હતો. પછી વાતોમાં મને એને કહ્યું કે તમે મારી ગર્લફ્રેન્ડ બનશો. હું પણ આ સમયની વાટ જોઈ રહી હતી. મેં પણ હા પાડી. પછી અમે બંને રાત બહુ થઈ ગઈ હતી એટલે મારા ઘરે કોઈ હતું ના, એટલે મેં તેને અહીંયા સૂવાનું કહ્યું. પછી અમે બંને સૂવા માટે બેડરૂમમાં ગયા. પછી ત્યાં લાઇટ બંધ કરી અને સૂવા માંડ્યા. હું જાગતી હતી. અચાનક તેને મારા ઉપર હાથ નાખ્યો અને હાથ ફેરવવા લાગ્યો. હું હલવા માંડી એટલે એને એમ થયું કે હું જાગી ગઈ છું. એને એનો હાથ પાછો લઈ લીધો. પછી હું ઊંઘવાનું નાટક કરવા લાગી. ત્યાં તો એને મને પકડી શરમાયા વગર મારી કૂવામાં એનો પાઇપ નાખી દીધો. મને પણ મજા આવતી હતી એટલે મેં એને કાંઈ કીધું નહીં અને અમે બંને આમ મજા લેતા રહ્યા. આમ કરતાં કરતાં 3 કલાક પૂરા થઈ ગયા અને હું પણ ખુશ થઈ ગઈ. એને પણ મજા આવી ગઈ.